નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ હવે ઉદાહરણ 11.5 જોઈએ. બરાબર, એના પહેલાં બે સૂત્રો યાદ કરી લઈએ. જો આપણે જ્યારે ડેલ્ટા ક્યુ બરાબર MC ડેલ્ટા ટી લખીએ છીએ, બરાબર, આ સૂત્ર ક્યારે લાગુ પડે? તો કે જ્યારે પદાર્થ ઉષ્મા મેળવી કે ગુમાવી એના તાપમાનમાં ફેરફાર કરે ત્યારે એને મેળવેલી કે ગુમાવેલી ઉષ્માનો જથ્થો શોધવા માટે આપણે આ સૂત્ર વાપરીશું. બરાબર, ડેલ્ટા ક્યુ બરાબર MC ડેલ્ટા ટી, જ્યાં M એ પદાર્થનું દળ છે, C છે એ પદાર્થની વિશિષ્ટ ઉષ્મા છે અને ડેલ્ટા ટી એટલે પદાર્થના તાપમાનમાં થયેલો ફેરફાર છે. જો પદાર્થ ઉષ્મા મેળવે, ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા મેળવે તો પદાર્થના તાપમાનમાં વધારો થાય. જો પદાર્થ ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા ગુમાવે તો પદાર્થના તાપમાનમાં ઘટાડો થાય. બરાબર, એટલે જ્યારે ઉષ્મા પદાર્થ મેળવતો હોય ત્યારે તાપમાનમાં વધારો ગણવાનો ડેલ્ટા ટી એટલે, અને જ્યારે પદાર્થ ઉષ્મા ગુમાવતો હોય ત્યારે ડેલ્ટા ટી એ તાપમાનમાં ઘટાડો સમજવાનો. બરાબર, એટલે જ્યારે ઉષ્મા મેળવી કે ગુમાવી તાપમાનમાં ફેરફાર થાય ત્યારે જરૂરી ઉષ્માનો જથ્થો શોધવા માટે આપણી પાસે આ સૂત્ર છે. બરાબર, આપણે આગળ જોઈ પણ ગયા કે ડેલ્ટા ક્યુ બરાબર MC ડેલ્ટા ટી, અને આપણે કાલે ભણી ગયા એ પ્રમાણે કે જ્યારે પદાર્થ ઉષ્મા મેળવી કે ગુમાવી અવસ્થા રૂપાંતરણ કરે, બરાબર, જ્યારે પદાર્થ ડેલ્ટા ક્યુ કે ક્યુ જેટલી ઉષ્મા મેળવે અને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ પામે, અથવા તો ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા ગુમાવે અને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ પામે, ત્યારે ક્યુ કે ડેલ્ટા ક્યુ આપણે જે પણ કંઈ નામ આપીએ ત્યારે ડેલ્ટા ક્યુ બરાબર ML સૂત્ર લાગુ પડે. બરાબર, અહીંયા M એટલે પદાર્થનું દળ છે, L છે એ પદાર્થની ગુપ્ત ઉષ્મા છે. હવે એમાંય પાછા બે પ્રકાર હતા, આપણે જોઈ ગયા કે પ્રવાહીમાંથી વાયુમાં કે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય તો જરૂરી ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ શોધવો હોય કે ક્યુ નામ આપો, કાંઈ ડેલ્ટા ક્યુ નામ આપો, હોય એનાથી કંઈ ફેર નહીં પડે. અહીં આપણે ક્યુ પણ નામ આપી શકીએ, ડેલ્ટા ક્યુ પણ આપી શકીએ. તો પ્રવાહીમાંથી વાયુમાં કે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય ત્યારે જરૂરી ઉષ્માનો જથ્થો શોધવા માટે આ સૂત્ર વાપરીએ, ક્યુ બરાબર ML, જ્યાં Lને કહેવાય ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા તો બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. બરાબર, અને જ્યારે ઘનનું પ્રવાહીમાં કે પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થતું હોય જે ઉષ્મા ગુમાવીને કે મેળવીને, ત્યારે એ જરૂરી ઉષ્માનો જથ્થો શોધવા ડેલ્ટા ક્યુ બરાબર ML સૂત્ર આપણે વાપરીશું. એમાં Lનો અર્થ થશે ગલન ગુપ્ત ઉષ્મા. બરાબર, એટલે આ સામાન્ય સૂત્ર થયું. જ્યારે અવસ્થા રૂપાંતરણ થાય ત્યારે જરૂરી ઉષ્મા શોધવા માટે ડેલ્ટા ક્યુ બરાબર ML અથવા તો ક્યુ બરાબર ML સૂત્ર વાપરવું, અને જ્યારે પદાર્થ ઉષ્મા મેળવી કે ગુમાવી એના તાપમાનમાં ફેરફાર થાય ત્યારે ડેલ્ટા ક્યુ બરાબર MC ડેલ્ટા ટી આ સૂત્ર લાગુ પડશે. બરાબર, એટલે તાપમાનમાં ફેરફાર થતો હોય ત્યારે આ સૂત્ર અને અવસ્થા રૂપાંતરણ થતું હોય ત્યારે આ સૂત્ર. તાપમાનમાં ફેરફાર થાય, ફેરફાર માટે, બરાબર, ઉષ્માનું સૂત્ર આ લાગુ પડે, અને અવસ્થા રૂપાંતરણ માટે, અવસ્થા રૂપાંતરણ માટે ક્યુનું સૂત્ર આ લાગુ પડે. બરાબર, આપણે આગળ આ ભણી ગયા છીએ, આ તમને યાદ કરાયું. આપણે હવે પછીનું આજે એક્ઝામ્પલ ગણવાનો છે એમાં આ સૂત્રનો ઉપયોગ કરીશું. તાપમાનનો જ્યારે ફેરફાર થતો એટલે ઉષ્મા શોધવા માટે MC ડેલ્ટા ટી વાપરીશું. અવસ્થા રૂપાંતરણ થતું હશે ત્યારે ઉષ્મા શોધવા માટે ડેલ્ટા ક્યુ બરાબર ML સૂત્ર વાપરીશું. બરાબર, આ સૂત્ર આપણે આગળ જોઈ ગયા છીએ, તમને યાદ પણ હશે. એનો ઉપયોગ આપણે હવે પછીના એક્ઝામ્પલમાં કરવાના છીએ. તો આપણે પહેલાં જોઈએ ઉદાહરણ 11.5. ઉદાહરણ 11.5. બરાબર, રકમ છે જુઓ કે -12°C તાપમાને રહેલ 3 કિલોગ્રામ બરફને વાતાવરણના દબાણે 100°C તાપમાનવાળી વરાળમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો. બરાબર, આવો પ્રશ્ન છે. -12°C તાપમાને રહેલ 3 કિલોગ્રામ બરફને વાતાવરણ દબાણે, બરાબર, એક વાતાવરણ દબાણે 100°C તાપમાનવાળી
તાપમાનવાળી વરાળમાં રૂપાંતરિત કરવા જરૂરી ઉષ્માની ગણતરી કરો. કરવા માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો. તો જરૂરી ઉષ્મા શોધો. બરાબર. તમે વિચારો, જો પ્રારંભિક સ્થિતિ છે કે 3 કિલોગ્રામ બરફ -12°C તાપમાને છે અને એને આપણે 100°C તાપમાનવાળી વરાળમાં રૂપાંતરિત કરવું છે. એટલે પ્રારંભિક સ્થિતિ ઘન અવસ્થામાં છે, બરાબર. એને તમે ઉષ્મા આપશો એટલે પહેલાં તો એનું તાપમાન વધશે, બરાબર. 0°C તાપમાને બરફ પહોંચે ત્યારબાદ ઉષ્મા મેળવે એટલે એ પીગળશે, એટલે કે બરફ પાણીમાં રૂપાંતરિત થશે. હવે પાણી જે બને એને ઉષ્મા આપો એટલે એનું તાપમાન વધશે પાણીનું, બરાબર. ત્યારબાદ પાણી 100°C તાપમાને પહોંચે ને હવે એને ઉષ્મા આપો એટલે એનું વરાળમાં રૂપાંતર થશે, બરાબર. કાલે આપણે આલેખ પણ જોઈ ગયા. આ રીતે ક્રમિક રૂપાંતરણ થાય ઘનમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વરાળમાં, કે અહીંયા આપણે વાયુમાં, બરાબર. તો જવાબ મેળવવા માટે આપણે આના ભાગ પાડી નાખવા પડે, બરાબર. પ્રારંભિક સ્થિતિમાંથી ઉષ્મા આપવાની શરૂઆત કરો એટલે અમુક ગાળામાં તાપમાન વધશે, અમુક ગાળામાં અવસ્થા રૂપાંતરણ થશે. એ પ્રમાણે આપણે જુદા જુદા ભાગમાં જરૂરી ઉષ્મા ગણીએ અને પછી કુલ ઉષ્મા મેળવવા માટે એનો સરવાળો કરીને જવાબ મેળવી શકીશું, બરાબર. આના માટે આપણને જરૂરી બધા અચળાંકો આપેલા છે, જેમ કે બરફનું દળ છે આપણી પાસે. પ્રારંભિક સ્થિતિમાં બરફ છે, બરફનું દળ m બરાબર 3 કિલોગ્રામ. બરફની વિશિષ્ટ ઉષ્મા ધારિતા અથવા તો બરફની વિશિષ્ટ ઉષ્મા, બરફની વિશિષ્ટ ઉષ્મા, બરાબર. બરફની વિશિષ્ટ ઉષ્મા આપી છે આપણને 2100 જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, બરાબર. અહીંયા ઉષ્મા ઉર્જા જૂલમાં છે, દર કિલોગ્રામમાં, તાપમાન કેલ્વિનમાં. પાણીની વિશિષ્ટ ઉષ્મા આપી છે, પાણીની વિશિષ્ટ ઉષ્મા, પાણીની વિશિષ્ટ ઉષ્મા છે 4186 જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. બરફની ગલનગુપ્ત ઉષ્મા આપી છે, બરફની ગલનગુપ્ત ઉષ્મા, બરાબર. એ મૂલ્ય છે 3.35 ગુણ્યા 10⁵ જૂલ પર કિલોગ્રામ. અને વરાળની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા અથવા તો વરાળની કે જે પાણી છે, બરાબર, 100°C તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય એટલે વરાળની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા બોલો કે પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા બોલો, બરાબર. એ વાત એક જ થઈ અંતે. વરાળની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કે ઉત્કલન ગુપ્ત ઉષ્મા, ઉત્કલન ગુપ્ત ઉષ્મા. એ મૂલ્ય છે આપણી પાસે 2.256 ગુણ્યા 10⁵ જૂલ પર કિલોગ્રામ, બરાબર. તો આટલા અચળાંકો જરૂરી આપણી પાસે છે. અને હવે ગણતરી કરીએ, જો કે પહેલાં -12°C તાપમાને 3 કિલોગ્રામ બરફ છે, બરાબર. એને આપણે ઉષ્મા આપવાની શરૂઆત કરીશું એટલે પહેલાં તો એ બરફનું તાપમાન -12°C માંથી વધશે, બરાબર, અને 0°C સુધી તાપમાનનો વધારો થશે. એટલે એના માટે જરૂરી ઉષ્મા આપણે ગણી શકીએ, બરાબર. એટલે આવા સ્ટેપ પાડી દેવાના. જો પહેલું સ્ટેપ થયું કે પ્રારંભિક સ્થિતિમાં, બરાબર, -12°C તાપમાને બરફ છે. હવે આને આપણે ધારો કે Q1 જેટલી ઉષ્મા આપી, Q1 જેટલી, એટલે આટલી ઉષ્મા મેળવી અને એ બરફનું તાપમાન -12°C માંથી વધીને 0°C થયું, બરાબર. તો આ Q1 છે એ -12°C થી તાપમાન વધીને 0°C થાય આપેલ 3 કિલોગ્રામ બરફનું. એ દરમિયાન એને મેળવેલી ઉષ્માનો જથ્થો છે.
એટલે હજી તો આ બરફનું બરફ જ છે, ફક્ત એનું તાપમાન -12°C વધીને કેટલું થયું 0°C. એના માટે જરૂરી ઉષ્માનો જથ્થો Q1 હોય તો Q1 આપણે પહેલાં શોધી નાખીએ. તો Q1 શોધવા માટે જો જ્યારે તાપમાનનો વધારો કે ફેરફાર થતો હોય ત્યારે આપણે ઉષ્માનો જથ્થો શોધવા માટે આ સૂત્ર વાપરીશું કે ડેલ્ટા Q કે Q બરાબર MC ડેલ્ટા T. તો અહીંયા આપણે સૂત્ર લખીશું Q1 બરાબર MC, બરાબર બરફ છે એટલે C આઈસ એવું લખીએ, બરફની વિશિષ્ટ ઉષ્મા MC ડેલ્ટા T, બરાબર. તો આ રીતે આપણને Q1 મળી જશે. પહેલાં તો Q1 ની ગણતરી કરી લઈએ. જો Q1 બરાબર MC ડેલ્ટા T, MC આઈસ, ડેલ્ટા T એટલે તાપમાનનો થતો વધારો, અંતિમ માઇનસ પ્રારંભિક. તો -12°C હતું ને એમાંથી વધીને 0 થયું એટલે 0 -12 એવું થાય. અંતિમ તાપમાન 0 માઇનસ પ્રારંભિક તાપમાન -12, બરાબર. એટલે આ તાપમાનનો ફેરફાર ડેલ્ટા T આ રીતે થશે. દળ મૂકી દઈએ, દળ 3 કિલોગ્રામ છે. C આઈસ એટલે કે બરફની વિશિષ્ટ ઉષ્મા, તો બરફની વિશિષ્ટ ઉષ્મા છે 2100 અને આ માઇનસ પ્લસ થઈ જશે એટલે 12, બરાબર. આ ગુણાકાર કરો એટલે Q1 આપણને જૂલમાં મળે કે બરફનું તાપમાન -12°C થી વધીને 0°C થાય એ દરમિયાન જરૂરી ઉષ્માનો જથ્થો, બરાબર. આ ગુણાકાર કરશો એટલે એ જવાબ આપણને મળશે 75600, બરાબર. આ 3 ગુણ્યા 2100 ગુણ્યા 12 કરો એટલે Q1 મળી જશે. હવે બીજું સ્ટેપ જો, બીજું સ્ટેપ એટલે હવે બરફ છે એ 0°C તાપમાને પહોંચી ગયો છે, બરાબર. આ બરફ આ સ્થિતિમાં પહોંચી ગયો 0°C તાપમાને. હવે 0°C તાપમાને બરફ છે 3 કિલોગ્રામ, એને આપણે હવે ઉષ્મા આપીશું, બરાબર. એટલે હવે એ બરફનું રૂપાંતરણ પાણીમાં થશે, અવસ્થા રૂપાંતરણ થશે. ધારો કે આપણે એને Q2 જેટલી ઉષ્મા આપી એટલે એ સંપૂર્ણ રીતે બરફ છે એ પાણીમાં રૂપાંતરિત થઈ ગયો અને આ દરમિયાન તાપમાન તો 0 નું 0 જ રહેશે, અવસ્થા રૂપાંતરણ થયું, બરાબર. આપણે કાલે ભણી ગયા એ પ્રમાણે કે જ્યારે અવસ્થા રૂપાંતરણ થતું હોય એ દરમિયાન તાપમાનનો ફેરફાર ન થાય, તાપમાનનો વધારો ન થાય કે તાપમાનનો ઘટાડો ન થાય. અહીંયા અવસ્થા રૂપાંતરણ થયું, બરફમાંથી શું થયું, પાણી. 0°C તાપમાને બરફ 0°C તાપમાને પાણીમાં ફેરવાઈ ગયો. એ દરમિયાન ધારો કે એને Q2 જેટલી ઉષ્મા મેળવી, તો Q2 શોધવા માટે સૂત્ર કયું લાગુ પડશે તો કે ડેલ્ટા Q બરાબર ml અથવા તો Q બરાબર ml, કેમ કે અવસ્થા રૂપાંતરણ થયું. જ્યાં M એટલે દળ, બરાબર. દળ તો અહીંયા જે બરફનું દળ છે એ જ એમાંથી બનેલા પાણીનું દળ કહેવાય. એટલે દળ અહીંયા દરેક જગ્યાએ 3 કિલોગ્રામ જ લાગશે. અને L બરફની, બરાબર, બરફનું પાણીમાં રૂપાંતરણ થયું ને ઘનનું પ્રવાહીમાં, એટલે L એટલે અહીંયા કઈ ગુપ્ત ઉષ્મા થઈ, 2 પ્રકાર હતી એમાંથી, તો કે ગલનગુપ્ત ઉષ્મા. બરફની ગલનગુપ્ત ઉષ્મા LF આપણે નામ આપી દઈએ. તો Q2 બરાબર mLF, M એટલે દળ 3 કિલોગ્રામ, LF એટલે બરફની ગલનગુપ્ત ઉષ્મા, બરાબર. તો આ રૂપાંતરણ માટે જરૂરી ઉષ્મા Q2 મળી રહે આપણને. Q2 બરાબર એમની જગ્યાએ 3 કિલોગ્રામ, LF બરફની ગલનગુપ્ત ઉષ્મા, બરફની ગલનગુપ્ત ઉષ્મા આપી છે આપણને 3.35 ગુણ્યા 10⁵, બરાબર. તો આ રીતે આપણને Q2 મળી જશે. આ ગુણાકાર કરો એટલે Q2 મળશે આપણને, બરાબર, 10⁵ છે. જો આ 3.35 ગુણ્યા 3 કરો અને એમાંય 10⁵ એને 1 લાખ વડે ગુણી નાખો અને આખો એક જ આંકડો સળંગ લખો તો એ ગુણાકાર તમે કરશો એટલે જવાબ મળશે 1005,000 જૂલ, બરાબર. હવે ત્રીજું સ્ટેપ જોઈએ. જો આપણે છેક ક્યાં સુધી પહોંચવાનું છે તો કે છેક છેલ્લી સ્થિતિ છે 100°C તાપમાનવાળી વરાળ, બરાબર, ત્યાં સુધી આપણે આ રૂપાંતરણ વિચારવાનું છે. તો હવે પાણી છે, જો 0°C તાપમાને પાણી છે, બરાબર. અહીંયા સુધી આપણે પહોંચી ગયા. બરફનું તાપમાન વધ્યું પહેલાં -12 થી 0, ત્યારબાદ બરફનું રૂપાંતરણ પાણીમાં થયું, તાપમાન 0 નું 0. હવે 0°C તાપમાને પાણી છે એને તમે આ ઉષ્મા આપશો, ધારો કે એને આપણે Q3 જેટલી ઉષ્મા આપી
Q3 જેટલી, એટલે એનું તાપમાન હવે વધશે. ધારો કે Q3 જેટલી ઉષ્મા આપી અને આ પાણીનું તાપમાન 100°C આપણે પહોંચાડ્યું એના ઉત્કલન બિંદુએ, અને આ માટે જરૂરી ઉષ્મા Q3 છે. તો અહીંયા તો તાપમાનનો વધારો થયો, અવસ્થા રૂપાંતર નથી થતું, પાણીનું પાણી જ છે, બરાબર. તો Q3 શોધવા માટે સૂત્ર કયું લાગુ પડશે? તો કે Q3 બરાબર તાપમાનનો વધારો થાય ત્યારે ડેલ્ટા Q બરાબર MC ડેલ્ટા T, અવસ્થા રૂપાંતરણ થાય ત્યારે ડેલ્ટા Q બરાબર ML. આપણે બરાબર અહીંયા સૂત્રમાં ડેલ્ટા Q નામ આપ્યું હતું, અહીંયા આપણે આ રીતે નામ આપ્યા છે Q1 Q2 Q3 પ્રમાણે. તો અહીંયા Q3 બરાબર MC ડેલ્ટા T આ સૂત્ર થાય. M એટલે તો દળ 3 કિલોગ્રામ, અહીંયા C એટલે C વોટર, બરાબર, CW નામ આપી દઈએ, પાણીની વિશિષ્ટ ઉષ્મા. અને તાપમાનનો વધારો 0 માંથી કેટલું થયું? 100, એટલે અંતિમ તાપમાન 100 માઇનસ પ્રારંભિક તાપમાન 0. તો અહીંયા આપણે કિંમત મૂકી દઈ જોઈએ Q3 શોધવા માટે. તો Q3 બરાબર એમની જગ્યાએ લખો 3 કિલોગ્રામ, બરાબર. CW એટલે પાણીની વિશિષ્ટ ઉષ્મા, બરાબર. હવે પાણી છે જો, એટલે પાણીની વિશિષ્ટ ઉષ્મા લાગુ પડે. તો પાણીની વિશિષ્ટ ઉષ્મા છે 4186, અને તાપમાનનો વધારો ડેલ્ટા T, અંતિમ માઇનસ પ્રારંભિક, તો અંતિમ 100 પ્રારંભિક 0, એટલે 100 માઇનસ 0 થશે, 100 માઇનસ 0, બરાબર. તો આ ગુણાકાર કરો એટલે આપણને પાણીનું તાપમાન 0 થી વધી અને 100°C થાય એ દરમિયાન જરૂરી ઉષ્માનો જથ્થો મળી રહે. તો એ Q3 તમે ગણતરી કરશો એટલે Q3 મળશે, બરાબર. આખું આમ ગુણી જ નાખવાનું, જો આ ત્રણેય આંકડા ગુણી નાખો. આ 100 માઇનસ 0 એટલે 100 થઈ ગયા, 100 ગુણ્યા 4186 ગુણ્યા 3 કરો એટલે Q3 બરાબર આ રીતે મળશે 12,55,800 જૂલ. આ ગુણાકાર કરશો બરાબર. હવે આપણી પાસે 100°C તાપમાને પાણી છે, છેલ્લી સ્થિતિ આ છે 100°C તાપમાને પાણી. હવે 100°C તાપમાને પાણીનું હજી રૂપાંતરણ શેમાં કરવાનું છે? તો કે 100°C તાપમાનવાળી વરાળમાં, બરાબર. એટલે હવે ચોથો તબક્કો થાય આમાં કે આ છે 100°C તાપમાને પાણી. હવે અહીંથી આપણે ધારો કે આને Q4 જેટલી ઉષ્મા આપી, એટલે 100°C તાપમાને પાણી તો છે જ, બરાબર. હવે ઉષ્મા આપશો એટલે હવે તાપમાન નહીં વધે, હવે અવસ્થા રૂપાંતરણ થશે, પાણીનું રૂપાંતરણ વરાળમાં. એટલે 100°C તાપમાને રહેલું પાણીને Q4 જેટલી ઉષ્મા આપતા તેનું 100°C તાપમાને વરાળમાં રૂપાંતરણ થાય. તો આ Q4 શોધવા માટે આપણે સૂત્ર લાગુ પડશે ML, બરાબર. અવસ્થા રૂપાંતરણ હોય તો ડેલ્ટા Q બરાબર ML પ્રમાણે. તો અહીંયા Q4 બરાબર ML. એમ તો 3 કિલોગ્રામ, દળ તો જે બરફનું હતું એ જ દળ પાણીનું, અને એ જ દળ પાણીમાંથી બનેલી વરાળનું પણ, એટલે દળ તો દરેક જગ્યાએ 3 કિલોગ્રામ જ આવે. અહીંયા Lનો અર્થ થાય પાણીની અથવા વરાળની ઉત્કલન ગુપ્ત ઉષ્મા, જેને આપણે LV એવું નામ આપી દઈએ, બરાબર. એ આપણને આપેલી છે 2.256 ગુણ્યા 10⁵. તો અહીંયા કિંમત મૂકી દેવું. તો Q4 બરાબર M 3 કિલોગ્રામ, LV 2.256 ગુણ્યા 10⁵. આ ગુણાકાર કરી નાખો એટલે આ Q4 મળી જાય, બરાબર. અંતિમ સ્થિતિએ આપણે પહોંચી ગયા. આપણી પાસે 100°C તાપમાને વરાળ છે, આટલી ઉષ્મા આપ્યા બાદ. હવે તો આ ગુણાકાર કરો એટલે Q4 મળે. Q4 તમને મળશે 6768000 જૂલ, બરાબર. તો આ રીતે 4 તબક્કામાં આપણે આ ગણતરી કરી શકીએ, બરાબર. બરફ -12°C હતો, Q1 જેટલી ઉષ્મા આપી, બરફનું તાપમાન વધી 0°C થયું, એના માટે જરૂરી ઉષ્મા Q1 આપણે શોધી જે આટલી મળશે. હવે 0°C તાપમાને બરફ છે એને Q2 જેટલી ઉષ્મા આપી, તો 0°C તાપમાને પાણીમાં રૂપાંતરિત થયું, અવસ્થા રૂપાંતરને અનુરૂપ Q2 શોધી નાખ્યું. હવે આપણી પાસે 0°C તાપમાને પાણી છે, એને Q3 જેટલી ઉષ્મા આપી, તો પાણીનું તાપમાન વધીને 100°C થયું, એના માટે જરૂરી ઉષ્મા Q3 આ રીતે આપણે શોધી શકીએ. હવે 100°C તાપમાને પાણી, બરાબર, એને Q4 જેટલી ઉષ્મા આપી, એટલે એનું અવસ્થા રૂપાંતરણ થયું 100°C તાપમાને વરાળમાં રૂપાંતરિત થશે, એના માટે જરૂરી ઉષ્મા Q4 આ રીતે આપણે શોધી શકીએ. તો પ્રારંભિક સ્થિતિ હતી -12°C તાપમાને બરફ 3 કિલોગ્રામ,
અને અંતિમ સ્થિતિ છે 100 સેલ્સિયસ તાપમાનવાળી વરાળ. આના માટે કુલ કેટલી ઉષ્મા આપવી પડે? તો કે આ Q1, Q2, Q3 અને Q4 આ ચાર મૂલ્યોનો શું કરવો પડે? સરવાળો. બરાબર. આ સ્થિતિમાંથી આ સ્થિતિ સુધી પહોંચવા આવા 4 તબક્કામાંથી પસાર થવું પડ્યું. એટલે કુલ ઉષ્માનો જથ્થો કેટલો? -12 સેલ્સિયસ તાપમાને 3 કિલોગ્રામ બરફને વાતાવરણના દબાણે 100 સેલ્સિયસ તાપમાનવાળી વરાળમાં રૂપાંતરિત કરવા કુલ ઉષ્માનો જથ્થો કેટલો? તો કે આ Q1, Q2, Q3 અને Q4 ચારેય ઉષ્માનો જથ્થા જે આપણે મળ્યા એનો સરવાળો કરો એટલો. એટલે ફાઇનલ જવાબ હવે આપણે 5મા તબક્કા તરીકે આપીએ. બરાબર. એટલે અને 5મું નહીં પણ 4 તબક્કા થયા. અને છેલ્લે આપણે હવે આમ લખી શકીએ કે પ્રારંભિક સ્થિતિ હતી -12 સેલ્સિયસ તાપમાને બરફ જે હતો એને આપણે ધારો કે Q જેટલી ઉષ્મા આપી. બરાબર. Q જેટલી ઉષ્મા આપી એટલે એ 100 સેલ્સિયસ તાપમાને વરાળમાં રૂપાંતરિત થઈ ગયું. તો અહીંથી અહીંયા સુધી પહોંચવા કુલ Q જેટલી ઉષ્મા જે આપી એ આ 4 તબક્કાઓમાંથી થઈને પસાર થાય છે. જ્યાં Q બરાબર કુલ ઉષ્મા Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4. બરાબર. ચારેયનો સરવાળો કરો એ જવાબ આપણો. એટલે Q બરાબર Q1 કેટલું છે? તો કે 75600. Q2 કેટલું છે? તો કે 100500. બરાબર. 100500. Q3 કેટલું છે? તો કે 1255,800. અને Q4 કેટલું છે? તો કે પ્લસ 6768,000. બરાબર. આ સરવાળો કરો એટલે આપણને Q મળી જાય. આ ચારેનો સરવાળો કરો એટલે તો ફાઇનલ જવાબ જે આપણને મળશે Q બરાબર 9.1 ગુણ્યા 10⁶ જૂલ. 9.1 ગુણ્યા 10⁶ જૂલ. બરાબર. આ આપણો જવાબ. આ ચારેયનો સરવાળો કરી દેવાનો. આ ચારેયનો. બરાબર. જે આંકડો આવશે એમાં પછી પોઈન્ટ ખસેડી અને એક આંકડા પછી ગોઠવો એટલે 9.1 ગુણ્યા 10⁶ જૂલ જવાબ થાય. જો હવે આપણે જોઈએ ઉદાહરણ 11.4. તો 11.4 જોઈએ રકમ. જ્યારે એક પાત્રમાં 0 સેલ્સિયસ તાપમાને રહેલા 0.15 કિલોગ્રામ બરફને 50 સેલ્સિયસ તાપમાને રહેલા 0.30 કિલોગ્રામ પાણીમાં ભેળવવામાં આવે ત્યારે પરિણામી તાપમાન 6.7 સેલ્સિયસ થાય છે. તો બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા ગણો. બરાબર. તો જો અહીંયા વાત આવી છે કે આ એક પાત્ર છે. આકૃતિ ખાલી સમજવા માટે આપણે દોરીએ. આ એક પાત્ર છે. આ પાત્રમાં 50 સેલ્સિયસ તાપમાને 0.30 કિલોગ્રામ પાણી રહેલું છે. બરાબર. આમાં પાણી ભર્યું છે. પાણી. હવે પાણીનું તાપમાન છે, પાણીનું પ્રારંભિક તાપમાન, પાત્રમાં રહેલા પાણીનું તાપમાન
પાણીનું તાપમાન $50 છે, બરાબર. પાત્રમાં રહેલા પાણીનું તાપમાન $50 અને પાણીનું દળ, આ પાણીનું દળ અને પાણીનું દળ છે 0.30 કિલોગ્રામ, બરાબર. આ પાણી જે ભર્યું છે એનું દળ છે 0.30 કિલોગ્રામ અને આ પાણીનું તાપમાન છે $50, બરાબર. આ પાત્ર છે. હવે એમ કીધું છે કે આ પાત્રમાં 0 તાપમાને રહેલા 0.15 કિલોગ્રામ બરફને અંદર નાખવામાં આવે છે. હવે અહીં એક બરફનો ટુકડો અંદર નાખ્યો, બરાબર. બરફનો ટુકડો, આ બરફ છે. હવે તમે વિચારો કે બરફનો ટુકડો અંદર નાખો એટલે એ બરફનો ટુકડો છે એ પાણીમાંથી ઉષ્મા મેળવશે, બરાબર. ઉષ્મા મેળવશે એટલે એ 0 તાપમાને જ છે પ્રારંભિક સ્થિતિમાં. એટલે 0 તાપમાને રહેલો બરફનો ટુકડો પાણીમાં જેવો આમ ડૂબે તરત જ પાણીમાંથી ઉષ્માનું શોષણ કરે એટલે એ બરફ ઓગળવા માંડે. બરફ ઓગળવા માંડે એટલે બરફનું પણ પાણી થવા માંડે, બરાબર. આ રીતે બરફ ઓગળે, બરફનું પાણી થાય, ત્યારબાદ બરફનું જે પાણી થયું એનું તાપમાન એ ઓગળે ત્યારે તો 0 જ હોય, પછી હજી એ ઉષ્મા મેળવશે એટલે બરફનું જે પાણી બન્યું છે એનું તાપમાન પણ વધશે. અંતે આખું મિશ્રણ છે એક છેલ્લા અંતિમ તાપમાને પહોંચશે. એટલે તમને કીધું છે કે અહીંયા પરિણામી તાપમાન, અંતિમ તાપમાન જે છે એ 6.7 થાય છે, બરાબર. એટલે આ બરફ ઓગળી જાય અને બરફ ઓગળી જાય, બરફનું પાણી થઈ જાય, બરફનું જે પાણી છે એનું તાપમાન વધશે. એ આ પાત્રમાં રહેલા પાણીમાંથી ઉષ્મા મેળવીને પોતાનું તાપમાન વધારશે. અંતિમ સ્થિતિમાં આખા પાત્રમાં સંપૂર્ણ પાણી થઈ જશે, બરાબર. બરફે પાણી થઈ જશે. પહેલાં જે પાણી હતું એ પાણી અને બરફનું પાણી બધું જ આખું સંયુક્ત મિશ્રણ એક ચોક્કસ અંતિમ તાપમાને પહોંચી જાય અને અંતિમ તાપમાન છે 6.7 જો આ જે બરફ નાખ્યો એ બરફનું તાપમાન પ્રારંભમાં નાખો ત્યારે બરફનું તાપમાન 0 અને આ બરફનું દળ 0 અને તેનું દળ છે 0.15 કિલોગ્રામ, બરાબર. આ નાખેલા બરફ માટેનું તાપમાન અને એનું દળ, આ પહેલાંથી જે પાણી ભર્યું હતું આ પાત્રમાં એનું તાપમાન, એનું દળ અને મિશ્રણનું અંતિમ તાપમાન, મિશ્રણનું બરફ અને પાણીનું મિશ્રણ થઈ ગયું ને, બરાબર. એ મિશ્રણનું અંતિમ તાપમાન છે 6.7 બરાબર. આટલી માહિતી આપણી પાસે છે. એ સિવાય આપણને વિશિષ્ટ ઉષ્મા, પાણીની વિશિષ્ટ ઉષ્મા આપેલી છે. પાણીની વિશિષ્ટ ઉષ્મા, બરાબર. CW નામ આપીએ તો પાણીની વિશિષ્ટ ઉષ્મા છે 4186 જૂલ કિલોગ્રામ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ, બરાબર. તો હવે જો જવાબ મેળવવા માટે આપણને કીધું છે કે બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા કેટલી, બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા કેટલી, બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા કેટલી, બરાબર. તો જવાબ મેળવવા માટે પહેલાં તો પાણી જે છે એ જે પાત્રમાં ભરેલું પાણી છે એ ઉષ્મા ગુમાવશે, બરાબર. તો પાણી કેટલી ઉષ્મા ગુમાવશે આપણે શોધી નાખીએ. જો વાત આખી શું થઈ કે પહેલાં 50 તાપમાને આ જે પાત્રમાં પાણી ભર્યું હતું આટલા દળનું, એમાં બરફ નાખ્યો જે 0 તાપમાન હતો આટલા દળનું, આખું મિશ્રણ એક અંતિમ તાપમાને પહોંચી ગયું જે 6.7 છે. તો આ દરમિયાન થાય શું તો કે જે બરફનો ટુકડો પાણીમાં નાખ્યો એ બરફ છે એ પાત્રમાં રહેલા પાણીમાંથી ઉષ્મા મેળવશે, આ પાણી છે એ ઉષ્મા ગુમાવશે, બરાબર. અને અંતે બરફનું પેલા પાણી બનશે અને બરફનું પાણી બન્યા બાદ બરફના પાણીનું તાપમાન વધશે જે પાત્રમાં રહેલા પાણીમાંથી ઉષ્માનું શોષણ કરીને પોતાનું તાપમાન વધારશે અને અંતમાં આખું મિશ્રણ આટલા તાપમાને પહોંચી જાય છે. તો આ દરમિયાન પાણી એ ગુમાવેલી ઉષ્મા આપણે શોધી નાખીએ. પાત્રમાં જે પાણી ભર્યું છે
એને ગુમાવેલી ઉષ્મા. પહેલાં પાત્રમાંના તો આમાં લખો ને પાણીએ ગુમાવેલી ઉષ્મા. બરફનું પાણી છે એની વાત નથી, જે પહેલેથી જે પાત્રમાં પાણી ભર્યું છે એ પાણીએ ગુમાવેલી ઉષ્મા. બરાબર, ઉષ્મા ગુમાવે એ દરમિયાન એના સંપૂર્ણ જે તાપમાન છે એનું ઘટશે, અને એ ઘટાડો 50 અંશ સેલ્સિયસમાંથી કેટલો થઈ ગયો તો કે 6.7 અંશ સેલ્સિયસ. તો સૂત્ર થશે એને આપણે Q1 એવું નામ આપીએ. નામ આપણે આપણી રીતે આપી શકીએ Q1. ઉષ્મા ગુમાવે છે, તાપમાનમાં ઘટાડો થાય છે, એટલે આપણી પાસે બે સૂત્ર છે કે ડેલ્ટા Q બરાબર MC ડેલ્ટા T અને ડેલ્ટા Q બરાબર MA. જ્યારે તાપમાનમાં ફેરફાર થતો હોય, ઘટાડો કે વધારો, ત્યારે આપણે ઉષ્મા શોધવા માટે એ ડેલ્ટા Q બરાબર MC ડેલ્ટા T વાળું સૂત્ર વાપરીશું. એટલે સૂત્ર થશે MC ડેલ્ટા T. અહીંયા ગુમાવેલ ઉષ્મા છે એટલે તાપમાનનો ઘટાડો થશે, એટલે Q1. M એટલે શું તો કે પાણીનું દળ. બરાબર, એ પાણીના દળ આપણી પાસે 0.30, એટલે આ M પાણીનું દળ અહીંયા થયું. તો એમની જગ્યાએ 0.30 અહીંયા CW કહી દઈએ. C એટલે પાણીની વિશિષ્ટ ઉષ્મા, જે આપણને આપી છે 4186. 4186. બરાબર. ડેલ્ટા T એટલે તાપમાનમાં થતો ઘટાડો. બરાબર, એટલે અહીંયા ગુમાવેલ ઉષ્મા એવું આપણે ચોખવટ પાડી દીધી ને, એટલે આ ડેલ્ટા T આપણે આ માનાંકમાં લઈ લેવાનું, અથવા તો આ તાપમાનમાં થતો ઘટાડો છે. બરાબર, એટલે ડેલ્ટા Tના સ્થાને આપણે આમ લખી શકીએ છીએ. એવું હોય કે માનાંક લખવું, અથવા તો આપણે ગુમાવેલ ઉષ્મા એવું લખ્યું જ છે ને, એટલે વધારેમાંથી ઓછું બાદ કરી દેવાનું. તાપમાનમાં થયેલો ઘટાડો, તો તાપમાન હતું 50 અને થઈ ગયું કેટલું તો કે 6.7. એટલે 50માંથી ઘટીને 6.7 અંશ સેલ્સિયસ થઈ ગયું, એટલે 50 - 6.7 આ ડેલ્ટા T થયું, તાપમાનમાં થયેલો ઘટાડો. તો તમે આ ગણતરી કરો એટલે પાણીએ ગુમાવેલી ઉષ્મા મળે આ જૂલમાં. બરાબર, 50માંથી 6.7 બાદ કરો અને આ ત્રણનો ગુણાકાર કરો, Q1 શોધી નાખો, એટલે એ મળશે તમને કંઈક 54.37.6.14 જૂલ. બરાબર, આ ગણતરી કરો એટલે આટલું મળશે. તો આખી પ્રક્રિયા જે બરફ પીગળવાની ને આખા મિશ્રણનું તાપમાન આટલું થાય દરમિયાન પાત્રમાં રહેલું પાણી આટલી ઉષ્મા ગુમાવશે. હવે આ જે ઉષ્મા ગુમાવે છે એ બે ભાગમાં અહીંયા વિભાજિત થતી હોય છે. કયા બે ભાગમાં તો પહેલાં તો બરફ નાખો, એટલે બરફ જે છે એ 0 સેલ્સિયસ તાપમાને હતો, એટલે પહેલાં તો એ બરફ જે ઉષ્મા મેળવશે આ પાણીમાંથી એનો ઉપયોગ રૂપાંતરણ માટે કરશે. એટલે બરફને પીગળવા માટે જરૂરી ઉષ્મા, બરફને પીગળવા માટે જરૂરી ઉષ્મા. તો આ તો અવસ્થા રૂપાંતરણ થયું ને, પીગળવા માટે જરૂરી ઉષ્મા. 0 સેલ્સિયસ તાપમાને રહેલો બરફનો ટુકડો 0 સેલ્સિયસ તાપમાને પાણીમાં રૂપાંતરિત થાય એના માટે જરૂરી ઉષ્મા Q2 નામ આપી. તો Q2 બરાબર ML. બરાબર, અહીંયા M1 નામ આપી. M એટલે બરફનું દળ, M પાણીનું દળ હતું. બરાબર, M છે એ પાણીનું દળ, પાત્રમાંના પાણીનું દળ, અને M1 છે એ બરફનું દળ, આ બરફનું દળ. અને LF એટલે બરફની ગલનગુપ્ત ઉષ્મા, જે આપણને રકમમાં આપેલી નથી. બરાબર, તો અહીંયા આપણે Q1 બરાબર M1 LF એવું લખી, Q2 બરાબર M1 LF એવું લખી દઈએ. તો Q2 બરાબર M1 આપણને આપ્યું છે, જો બરફનું દળ આપ્યું છે 0.15 અને LF એમને એમ રાખીએ. બરાબર, તો આ તો Q2 શું થયું તો કે બરફને પીગળવા માટે જરૂરી ઉષ્મા થઈ, અને હવે બરફ પીગળી ગયો એટલે બરફનું જે પાણી બન્યું એનું તાપમાન એ કેટલું 0. બરાબર, 0 સેલ્સિયસ તાપમાને રહેલો બરફનો ટુકડો પીગળે એટલે 0 સેલ્સિયસ તાપમાને પાણી બને. હવે એ જે પાણી બન્યું, બરફનું જે પાણી બન્યું, એ બરફના પાણીનું તાપમાન 0 સેલ્સિયસ છે એ વધીને અંતે કેટલું થશે તો કે 6.7. કેમ કે સંપૂર્ણ મિશ્રણનું તાપમાન તો આટલું થાય ને છેલ્લે, એટલે આપણે લખીએ કે બરફના પાણીનું તાપમાન
આ પાત્રમાં રહેલા પાણીની વાત નથી, બરફ જે પીગળી ગયો, બરાબર, અને Q2 ઉષ્મા મેળવી, બરફ પીગળો, અને એ જે બરફ પીગળો છે, બરફનું જે પાણી બન્યું છે એનું તાપમાન 0 સેલ્સિયસ હશે, અને બરફનું જે પાણી બન્યું એ પાણીનું તાપમાન 0માંથી વધીને કેટલું, તો કે 6.7 સેલ્સિયસ થાય એના માટે જરૂરી ઉષ્મા. તો બરફના પાણીનું તાપમાન, બરફના પાણીનું તાપમાન 6.7 સેલ્સિયસ થવા માટે જરૂરી ઉષ્મા. તો અહીંયા તો તાપમાનનો વધારો થયો એટલે આપણે MC ડેલ્ટા ટી વાળું સૂત્ર વાપરીશું. એટલે QC બરાબર MC ડેલ્ટા ટી, બરાબર. એટલે M એટલે એ જે બરફનું પાણી છે એનું દળ, તો બરફનું દળ જેટલું જ બરફના પાણીનું દળ કહેવાય, M1, અને CW બરાબર પાણીની વિશિષ્ટ ઉષ્મા, અને ડેલ્ટા ટી એટલે તાપમાન 0માંથી વધીને 6.7 સેલ્સિયસ થયું, તાપમાનનો વધારો. તો આમાં આપણે કિંમત મૂકી દઈએ, Q3 બરાબર આ થયું 0.15, બરાબર. બરફનું પાણી, પાત્રમાં રહેલા પાણીની વાત નથી, બરફનું પાણી, તો બરફનું દળ આ M1 હતું, તો બરફના પાણીનું દળ M1, અને M1નું મૂલ્ય કેટલું છે, બરફનું દળ કેટલું છે, તો કે 0.15. CW એટલે 4186, અને ડેલ્ટા ટી તાપમાન 6.7 સેલ્સિયસ અંતિમ તાપમાન એનું થશે, અને હતું કેટલું, તો કે 0. બરફનું પાણી બન્યું તો બરફનું 0 તાપમાન હતું, તો બરફના પાણીનું 0 જ થાય, બરાબર. એટલે આ Q3 મળે. તો આ 0.15 ગુણ્યા 4186 ગુણ્યા 6.7 કરો, એટલે આ મળશે 4206.93 જૂલ, બરાબર. 4206.93 જૂલ. હવે જો જવાબ મેળવવા માટે હવે આપણી પાસે આપણે જવાબ શું મેળવવાનો છે, તો કે બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા કેટલી. તો બરફને ઓગળવા માટે કે પીગળવા માટે જરૂરી ઉષ્મા Q2 આપણે સંજ્ઞા આપી. હવે એમાં આપણે LF આપણને આપ્યું નથી, એટલે LFની કિંમત આપણે મૂકી નથી. આપણે Q2 શોધવું છે, એના માટે પહેલાં LF શોધી નાખવાનું. હવે LF શોધવા માટે કઈ પરિસ્થિતિ અહીંયા લાગુ પડશે, જો તો કે આ સંપૂર્ણ પ્રક્રિયામાં પાત્રમાં રહેલું પાણી ઉષ્મા ગુમાવે છે. કુલ કેટલી ઉષ્મા ગુમાવે છે, તો કે Q1 જેટલી. અને આ જે ઉષ્મા ગુમાવે છે એ બે ભાગમાં વહેંચાય છે. બરફને પીગળવા માટે એમાંથી Q2 વપરાય છે, અને બાકી બરફનું જે પાણી બન્યું એનું તાપમાન વધવા માટે આટલી વપરાય છે, બરાબર. એટલે ગુમાવેલી ઉષ્મા બરાબર મેળવેલી ઉષ્મા, આવી વાત થાય આખી. અહીંયા અન્ય કોઈ રીતે ઉષ્માનો વ્યય નથી થતો. તો ગુમાવેલી ઉષ્મા એટલે પાત્રમાંના પાણીએ ગુમાવેલી ઉષ્મા Q2, અને જે બરફ અંદર નાખ્યો એને કુલ મેળવેલી ઉષ્મા એટલે પીગળવા માટે Q2 મેળવી, તાપમાન વધારવા માટે Q3 મેળવી. તો Q1 બરાબર Q2 પ્લસ Q3 થાય, બરાબર. આટલી કુલ ગુમાવી પાત્રમાંના પાણીએ, અને અંદર નાખેલા બરફે Q2 પ્લસ Q3 જેટલી કુલ ઉષ્મા મેળવી. જે ગુમાવી છે એમાંથી જે મેળવી હોય એનો અર્થ છે Q1 બરાબર Q2 પ્લસ Q3 થાય. આ હકીકત વાપરી આપણે LF શોધી શકીએ, અને ત્યારબાદ આપણે Q2 શોધી શકીએ, બરાબર. એ આપણે ગણતરી કરીએ. બરાબર. એટલે હવે આપણે લખી શકીએ, જો ગુમાવેલ ઉષ્મા, આમ લખો કે પાત્રમાંના પાણીએ, પહેલાંથી જે ભરેલું હતું ને, પાત્રમાંના પાણીએ ગુમાવેલ ઉષ્મા એટલે કેટલી, તો કે Q1 બરાબર બરફે મેળવેલ ઉષ્મા. મેળવેલ ઉષ્મા કેટલી, તો કે Q2 પ્લસ બરફનું પાણી બન્યું, બરાબર Q3. આ બે આ કુલ આટલી મેળવી કહેવાય ને, બરફને પીગળો આટલી મેળવી, પછી એનું તાપમાન વધારો આટલી, એટલે Q1 બરાબર Q2 પ્લસ Q3 એવું થશે. Q1 બરાબર Q2 પ્લસ Q3.
Q1 છે 5437.6.14 બરાબર. Q2 ની જગ્યાએ લખીએ આપણે 0.15 LF. 0.15 LF. LF એટલે એ બરફની ગલનગુપ્ત ઉષ્મા બરાબર. અને Q3 4206.93. હવે આને આ સાઈડ લઈ આવો. LF મેળવી લઈએ આપણે. LF એટલે ગલનગુપ્ત ઉષ્મા બરાબર. એ અચળાંક આપણે જાણીએ પણ છીએ એટલે આના પરથી ગણતરી કરીને આપણે મેળવી શકીશું. આ પદ આ સાઈડ લાવો. 0.15 LF ને સૂત્ર કરતાં બનાવો તો 0.15 LF બરાબર 5437.6.14 માઇનસ 4206.93 બરાબર. આ બાદબાકી કરી નાખો અને છેદમાં આ 0.15 આમ છેદમાં LF બરાબર 5437.6.14 માઇનસ 4206.93 છેદમાં 0.15 બરાબર. આમાંથી આ બાદ કરવાનું અને 0.15 વડે ભાગી નાખવાના એટલે આપણને LF મળી જાય, બરફની ગલનગુપ્ત ઉષ્મા બરાબર. અને એ મૂલ્ય તમને મળશે 3.34 ગુણ્યા 10⁵ જૂલ પર કિલોગ્રામ. આ તો આપણને હજી બરફની ગલનગુપ્ત ઉષ્મા મળી એટલે કે પર કિલોગ્રામ બરફને પીગળવા આટલી ઉષ્મા જોઈએ. પણ આપણને તો અહીંયા બરફનું દળ કંઈ 1 કિલોગ્રામ આપ્યું નથી. બરફનું દળ તો આપણી પાસે 0.15 કિલોગ્રામ છે ને, એટલે આ ફાઇનલ જવાબ નથી. આ તો બરફની ગલનગુપ્ત ઉષ્મા છે. 1 કિલોગ્રામ બરફ હોત 0 સેલ્સિયસ તાપમાને તો એને પીગળવા આટલી ઉષ્મા જોઈએ બરાબર. આનો અર્થ આવો થાય છે. પણ અહીંયા તો આપણી પાસે 0.15 કિલોગ્રામ છે ને, એટલે બરફને પીગળવા માટે જરૂરી ઉષ્મા તો Q2 છે અહીંયા. તો હજી છેલ્લો જવાબ મેળવવા માટે આ Q2ના સૂત્રમાં LFના સ્થાને આજે આપણને મળ્યું એ મૂકી દેવાનું એટલે Q2 મળી જાય બરાબર. એટલે આપણને બુકમાં આપણને LF સુધી જ ગણતરી કરીને આપ્યું છે. એ LF છે એ અહીંયા માગેલો જવાબ નથી બરાબર. આપણને તો જવાબ એવો માગ્યો છે ને કે બરફને ઓગળવા માટે કેટલી ઉષ્મા જોઈએ તો Q2 જેટલી જોઈએ. જ્યારે LF મળ્યું એ તો બરફની ગલનગુપ્ત ઉષ્મા મળી. અને બરફની ગલનગુપ્ત ઉષ્માનો અર્થ આપણે કાલે જ કરી ગયા કે પર કિલોગ્રામ 1 કિલોગ્રામ બરફ હોય 0 સેલ્સિયસ તાપમાને, એને 0 સેલ્સિયસ તાપમાને પાણીમાં રૂપાંતરિત કરવો હોય તો જરૂરી ઉષ્મા એ એની ગલનગુપ્ત ઉષ્મા કહેવાય, જે આટલી છે. 1 કિલોગ્રામ હોત તો જે આપણને પ્રશ્ન કર્યો એનો જવાબ કહેવાતા. પણ અહીં તો 0.15 કિલોગ્રામ છે ને, એટલે આપણે Q2 શોધવું પડે. એટલે એક સ્ટેપ આપણે વધારે દેવાનું છે. LF મળી ગયું, LF પરથી હવે Q2 મળી જાય. માટે બરફને પીગળવા માટે M બરાબર 0.15 M1 નામ આપ્યું ને આપણે. M1 બરાબર 0.15 કિલોગ્રામ બરફને પીગળવા માટે જરૂરી ઉષ્મા. બુકમાં પણ આપણને LF સુધી જ ગણતરી કરીને આપી છે એટલે એ જવાબ ન કહેવાય બરાબર. કેમ કે બરફ 1 કિલોગ્રામ નથી, બરફ અહીંયા 0.15 કિલોગ્રામ છે. એટલે આપણે શોધવાનું થયું Q2. જરૂરી ઉષ્મા Q2 બરાબર M1 LF. M1 0.15 કિલોગ્રામ અને LF આપણે શોધી નાખ્યું 3.34 ગુણ્યા 10⁵. 3.34 ગુણ્યા 10⁵ બરાબર. આ ગુણાકાર કરો એટલે આ આપણો ફાઇનલ જવાબ કહેવાય બરાબર. બુકમાં અહીંયા સુધી જ ગણતરી કરી આપ્યું છે એટલે આપણે આટલું વધારાનું ઉમેરવું પડશે. એટલે આ ગુણાકાર તમે કરી નાખો. 0.15 ગુણ્યા 3.34 ગુણ્યા 10⁵ કરો એટલે 5.01 ગુણ્યા 10⁴ જૂલ બરાબર આવું મળશે.
ચલો આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ, બરાબર. અને આવતીકાલે આને અનુરૂપ સ્વાધ્યાયમાં પણ એક્ઝામ્પલ છે એ આપણે ગણીશું.